રાજકોટના જેતપુરથી ધારાસભ્ય અને લેવા પાટીદાર સમાજના મોટા આગેવાન જયેશ રાદડિયાએ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું। આ આયોજન તો સામાજિક હતું, પણ તેમાં જયેશ રાદડિયાએ જે ભાષણ આપ્યું તે હાલમાં ગુજરાતમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયું। રાદડિયાએ જે અંદાજમાં નામ લીધા વગર પ્રહાર કર્યા, પાટીદાર સમાજ અનેક લોકો રાદડિયાની સમર્થનમાં આવ્યા। ત્યારે આખરે એવું તે શું બોલ્યા રાદડિયા કે રાદડિયાનો ઈશારો કોના પર હતો, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા। સમાજના કેટલાક લોકો પર કર્યો પ્રહાર અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો। રાજનીતિમાં આવવા ફેંક્યો પડકાર। રાદડિયાને પાડવાનો કોણ કરી રહ્યું છે પ્રયાસ? શું રાદડિયાનો ઈશારો નરેશ પટેલ પર હતો? રાજકોટ જિલ્લામાં રાદડિયા પરિવારનું વર્ચસ્વ વર્ષોથી રહ્યું છે અને આજે પણ છે। જામકંડોરણામાં દર વર્ષે રાદડિયા પરિવાર દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને આ વખતે પણ યોજાયું, પરંતુ આ વખતે લગ્નની સાથે સૌથી વધુ ચર્ચા રાદડિયાના સંબંધોની થઈ રહી છે। રાદડિયાએ સમાજના લોકો વચ્ચે કરેલા સંબોધનમાં ટપોરી ટોળકીની વાત કરી અને એવો આક્ષેપ લગાવ્યો કે હું સમાજનું સારું કામ કરું છું તો સમાજના કેટલાક ટપોરી ગેંગના સભ્યો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે। પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રેડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનાર દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે। ક્યાં કાને સમાજનું મારું ખરાબ કામ કરી રહ્યા છીએ અમે। સમૂહ લગ્નના આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના અનેક આગેવાનો અને રાજનેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના મંત્રીઓ પણ હતા। રાદડિયાએ પોતાના સંબોધનમાં કહ્યું કે કેટલાક લોકો રાજનીતિમાં નથી, પરંતુ રાજનીતિ જોરદાર કરે છે, મને પાડી દેવા માટે ચોકટા ગોઠવે છે। તેમણે સમાજની અંદર રાજનીતિ કરતા વિરોધીઓને પડકાર ફેંક્યો કે રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ। કે જ્યાં રાજનીતિની અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે। એનો જવાબ સમાજે આપવો પડશે। કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું। જયેશ રાદડિયાના આ નિવેદનથી એ ચર્ચાઓએ જોર પકડ્યું કે તેઓ પ્રહાર કરી કોના પર રહ્યા હતા। જાતભાતના નામ આવી રહ્યા છે, તેમાં એક નામ નરેશ પટેલનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, પરંતુ રાદડિયાએ પોતાના સંબોધનમાં આ નામ ક્યાંય લીધું નથી। તેમણે એક પણ વ્યક્તિનું નામ લીધા વગર પ્રહાર કર્યા છે, પરંતુ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંદરો-અંદર વિખવાદ ચાલતો હોવાની વાતો સામે આવતી રહી છે। તેથી કેટલાક લોકોનું માનવું છે કે રાદડિયાએ જે પ્રહાર કર્યા છે તે નરેશ પટેલ પર હતા। નરેશ પટેલ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના મોટા નેતા છે, તો રાદડિયાના પ્રહાર પછી તેમના સમર્થનમાં અનેક પાટીદાર નેતાઓ આવ્યા છે। અલ્પેશ કથિરિયાએ કહ્યું કે અમે જયેશભાઈની સાથે છીએ। સરદાર ધામના જયંતિ સરદારાએ પણ કહ્યું કે અમે રાદડિયાના સમર્થનમાં છીએ। આવા કોઈ પણ ટપોરીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટપોરીથી અમને કોઈ ફેર પણ નથી પડતો, કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટપોરીને બહુ ભેગા કરી દીધા છે। સમગ્ર સમાજ જયેશભાઈની સાથે છે અને સામેવાળી ટોળકીને સમાજ ઓળખી ગયો છે। નો જોતા રાજકારણ કરવા એ આ ટોળકીનો ધંધો છે। કોઈ ઓફિસમાં બેઠા બેઠા રાજકારણ ચલાવે છે, કોઈ સંસ્થાના નામે રાજકારણ ચલાવે છે। મારે નામ નથી આપવું, પણ તમે બધા અને સમાજ અને પાર્ટી
બધું હવે ઓળખી ગઈ છે. નામ દઈને મારે મોટા નથી કરવા આવે. તમારી ઉપર હુમલો કર્યો તો એ જ લોકો છે? લગભગ એ લોકો જ છે. તો પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા દિનેશ બામણિયાએ રાદડિયાને એક પ્લેટફોર્મ પર આવીને ચર્ચા કરવા કહ્યું. તો પાટીદાર અગ્રણી શર્મિલા બામણિયાએ સ્પષ્ટ કહ્યું કે આ ટપોરી ગેંગને સમાજ ઓળખતો હોવાની વાત કરી. 2017માં જ આ ટપોરી ગેંગ વિશે બોલવું જોઈતું હતું, પરંતુ તે લેટ બોલ્યા છે. વ્યક્તિને કામગીરીમાં અટક કરતા અથવા રોડા નાખતા લોકોને એક પ્લેટફોર્મ ઉપર વાતચીત કરીને સમાજના આગેવાનોએ આ પ્રશ્નનું સોલ્યુશન લાવવું જોઈએ. જ્યારે સમાજના કાર્યક્રમો હોય છે અથવા જાહેર મંચ ઉપરથી આવા નિવેદનો થતા હોય છે ત્યારે સમાજમાં લાગણી દુભાતી હોય છે અને લોકો પણ આ બાબતે ચિંતા કરતા હોય છે. એને મોડું કીધું, એને 2017માં કહી દેવાની જરૂર હતી. આ ટપોરી ગેંગ છે, અને જો એને ત્યારથી કહી દીધું હોત ને તો આ ટપોરી ગેંગ અત્યારે હળવી થઈ ગઈ હોત. આ ટપોરી ગેંગને ઈંધણ પૂરું પાડ્યા પછી એને કીધું. હું તો એવું કહું છું, જયેશભાઈએ જે કીધું એ બરાબર કીધું છે. રાદડિયાએ કોઈનું નામ લીધા વગર પ્રહાર કર્યા છે, તેથી સામેની બાજુથી કોઈ મીડિયા સમક્ષ આવ્યું નથી. હવે એ જોવાનું રહેશે કે રાદડિયા ક્યારેક ખુલીને તેમના વિરોધીઓનું નામ બોલે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.